જય હિન્દ જય માતાજી મિત્રોનો નવો વિડીયો બધા જ મિત્રોનું સ્વાગત છે। અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ કથા ડોમ તરફ અને કથા મિત્રો અત્યારે ઓલરેડી મિત્રો ચાલુ થઈ ગઈ છે। મોરારજી બાપુ પણ પધારી ચૂક્યા છે, એમની એન્ટ્રી પણ આપણને બતાવવાના છે આ વિડીયો દ્વારા। વિડીયોમાં બિના રહેજો, ચાલો વિડીયોને કરીએ ચાલુ। તો અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છે કથા ડોમ તરફ। મિત્રો જે આ ડોમ છે એમની પાછળ મિત્રો આપણે આવી ગયા છે। ના જ મિત્રો મોરારજી બાપુની એન્ટ્રી થવાની છે ટૂંક જ સમયમાં। તમે નિહાળી શકો છો મોરારજી બાપુ ટૂંક જ સમયમાં આવી રહ્યા છે, એ પણ તમને અહીંથી દેખાતું હશે। મિત્રો તો મોરારજી બાપુ પહોંચી ગયા છે અને આપણે મિત્રો ડોમ તરફ આવી ગયા છે અને મિત્રો ટૂંક જ સમયમાં મોરારજી બાપુ મિત્રો સપ્તાહ ચાલુ કરવાના છે, એ પણ તમને બતાવવાના છીએ। તો જોઈ શકો છો મોરારજી બાપુ સાથે બિરાજમાન થઈ ચૂક્યા છે। ખૂબ માત્રામાં પબ્લિક પણ આવેલું હતું, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો। ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણની રાસલીલાની સાક્ષાત્કારની આ પવિત્ર ભૂમિ દરગાહગઢી વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુની રામકથાના શ્રી ગણેશ થઈ રહ્યા છે, ત્યારે આપ સૌને પ્રણામ, જય શ્રી રામ। નરસિંહ મહેતા એટલે આપણી આધ્યાત્મિક ચેતનાનું ઉજ્જવલ એવું સ્ફુલ્લિંગ। નરસિંહ મહેતા એટલે આપણા સાહિત્યિક અને આધ્યાત્મિક ઇતિહાસનું એક સુવર્ણ પુરુષ। ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, એવું આત્મહત્યાપૂર્વક કહેનારા નરસિંહ મહેતા એટલે ગુજરાતી ભક્તિ કવિતા અને જ્ઞાનમાર્ગી કવિતાનું એક ઉન્નત એવું શિખર। તો એ નરસિંહ મહેતાને આ ભૂમિમાં કૃષ્ણની રાસલીલાનું મિત્રો તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ જબરદસ્ત વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં, અને નેક્સ્ટ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં। રસોડાનો ભવ્ય વિડીયો આવવાનો છે, એ પણ જોવાનું ભૂલશો નહીં।